પવિત્ર રમઝાન માસ પરિપૂર્ણ થતાની સાથે આજે ભુજની જૂની બકાલી કોલોની ખાતે આત્મારામ સર્કલ પાસે આવેલ અલીફ મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈદની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સલીમ બાપુએ તમામ જરૂરિયાતમંદ પરિવારોને અનુદાન આપી ઈદની ઉજવણીમાં સામેલ કર્યા. જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે આવેલી જાણીતી મસ્જિદ ખાતે આજે મોહબ્બતની મીઠાશ સાથે રમઝાન ઈદની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સલીમ બાપુએ તમામ ગરીબોને અનુદાન આપી તેમને ખુશ કર્યા હતા. ત્યારબાદ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને સૌ હિન્દુ મુસ્લિમ બિરાદરોને ખૂબ હેતપૂર્વકના ઈદ મુબારક પાઠવ્યા હતા. આજે સવારે ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. સૌ આજુબાજુના વિસ્તારના લોકોએ નમાઝ અદા કરી હતી. ખુદ સલીમ બાપુ પણ ખાસ હાજર રહ્યા હતા અને નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ પરિપૂર્ણ થયા બાદ પવિત્ર રમઝાન માસ પરિપૂર્ણ થતાની સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજા મુસ્લિમ બિરાદરોને ગલે લગાડી ઈદ મુબારક પાઠવવામાં આવી હતું. ખાસ કરીને ઠેર ઠેર કોમી એકતાના દર્શન પણ થયા હતા. સૌને ઈદ મુબારક પાઠવ્યું હતું. ત્યારબાદ સૌ બહાર રહેલા લોકો જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર છે તેમને આર્થિક અનુદાન સલીમ બાપુ અને તેમના સેવક સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ લોકો જે જરૂરિયાતમંદ પરિવારો છે તે ઈદની ઉજવણીમાં સામેલ થાય તેવા હેતુ સાથે સૌને અનુદાન કરી અને સૌને ઈદ મુબારક પાઠવવામાં આવ્યું હતું. હું સલીમ બાપુ ચિશ્તી કાદરી તરફથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધેને આજના પાક પવિત્ર દિવસે ઈદ મુબારક. આજે રમજાન ઈદનો દિવસ છે. આજે દુઆનો દિવસ છે. આજે રમજાન ઈદ ખાસ કરીને નમાઝ પઢવામાં આવેલ હતી. જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે આવેલી અલીફ મસ્જિદમાં સવારે 8:15 મૌલાના કમરુદ્દીન હિજાજી સાહેબે ઈદ નમાઝ અને ખુતબો પઢેલ હતા. ઈદ નમાઝની વ્યવસ્થા મુતવલી સલીમ બાપુ, જાવેદ ઇસ્માઇલ સમા, હાજી અયુબ બાલુ સમા, ઇજાજ અહેમદ, તૌસીફ અહેમદ, જાકૂબ જાન મોહમ્મદ લોહાર, હાજી અબ્દુલ ગફૂર તથા અમીર હુસૈન વાયરમેન તરફથી કરવામાં આવેલ હતી. આજે ઈદના દિવસે ખાસ કરીને દુઆ કરવામાં આવેલ હતી. હિન્દુ મુસ્લિમ ભાઈચારા કોમી એકતા સાથે બધેના માટે દુઆ ગુજારવામાં આવેલ હતી. ભારતવાસીઓ બધેના માટે દુઆ કરવામાં આવી હતી. સબકા ભલા સબકી ખૈર બધા માટે દુઆ કરવામાં આવેલ હતી. આપણા દેશમાં બધે સુખી થાય, સુખ સલામત રહે, અમન અને શાંતિ રહે અને ખુશ આબાદ રહે એવી ભલી દુઆઓ સાથે મોહબ્બત અને મીઠાશ સાથે ઈદની ઉજવણી કરવામાં આવેલ હતી. મોહબ્બતની મીઠાશ સાથે મીઠી ઈદ. આજની ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે, રમજાન ઈદને, કારણ કે આજના દિવસે ખીર ખુરમા અને સેવીનું ખાસ મહત્વ હોય છે. આજના દિવસે હિન્દુ મુસલમાન એકબીજાને ગળે મળી અને એકબીજાને મુબારકબાદી દઈ કરી અને મોહબ્બતની મીઠાશ સાથે ઈદની ઉજવણી કરવામાં આવેલ હતી. અને ઈદની ખાસ જે ઈદની સેવઈઓ અને ખીર ખુરમા હિન્દુ મુસલમાન ભાઈઓએ બધે સાથે મળી અને ખાધા હતા અને ગળે મળ્યા હતા. આજના દિવસનો ખાસ મહત્વ છે. રમજાન મહિનામાં આખો મહિનો રોજો રાખવામાં આવે છે. રોજામાં ખાસ ઇબાદત કરવામાં આવે છે. તરાવીયા નમાઝ પઢવામાં આવે છે. તસબીહ નમાઝ પઢવામાં આવે છે. એકેસ્ટર નમાઝ પઢવામાં આવે છે. સાથે દાન, જેને સદકો કહેવામાં આવે છે, સદકે ફિતર, ઈદ ઉલ ફિતરનું નામ છે. એ એક માણસ દીઠ જેટલા છોકરા હોય, માણસ હોય, જણ દીઠ 2.5 કિલા ઘઉં અનાજ અને સદકાઓમાં દેવામાં આવે છે. એટલે સદકો દેવાથી અને દાન દેવાથી જે ગરીબ માણસો હોય એની પણ ઈદ મળી જાય એટલે બધે હળી મળી અને ઈદની ખુશી મનાવે છે.